વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે આજે સવારે 11 વાગ્યે સરકારની 90-10 યોજના અંતર્ગત નવી પાણીની ટાંકીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધાર્મિક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા સાહેબ હાજર રહ્યા હતા। તેમની સાથે તાલુકા પ્રમુખ પરમાર ચંદ્રિકાબેન, ડેલિગેટ વિનોદભાઈ કે પટેલ, મહેસાણા વાસમો ટીમના મનીષભાઈ સાહેબ અને કિન્નરીબેન, નાયબ પાણી પુરવઠા અધિકારી નરેન્દ્રસિંહ, સુંદરપુર ગામના સરપંચ પટેલ કમલેશભાઈ, ડેલિગેટ સરપંચ શ્રી ઠાકોર પહેલાદજી, તલાટી મીનાક્ષીબેન તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સરકારની 90-10 યોજના અંતર્ગત ગામના વિકાસને પ્રાથમિકતા આપતા આ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા 90% સહાય આપવામાં આવી રહી છે, જ્યારે ગામ તરફથી પ્રતિકાત્મક ફાળો આપવામાં આવ્યો છે। યોજના પૂર્ણ થયા બાદ સુંદરપુર ગામના લોકોને પીવાના શુદ્ધ અને પૂરતા પાણીની સુવિધા વધુ મજબૂત બનશે, તેમજ ભવિષ્યમાં પાણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમની વિશેષતા એ રહી કે પાણીની ટાંકીના ખાતમુહૂર્તની પવિત્ર વિધિ ગામની બહેનોના હસ્તે કરવામાં આવી હતી। પૂજા અર્ચના અને વૈદિક વિધિ સાથે ખાતમુહૂર્ત સંપન્ન થતાં સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા, શિક્ષણ અને અન્ય મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે। તેમણે ગ્રામજનોને વિકાસના કાર્યોમાં સહભાગી બનવા અને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। અંતમાં તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ગ્રામજનોએ નવી પાણીની ટાંકીના નિર્માણ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। પૂજા વિધિ, શુભેચ્છાઓ અને સૌના સહકાર સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આજે તારીખ 6/8/2026 ગુરુવારના રોજ 11 કલાકે સુંદરપુર ગામે ઊંચી પાણીનું ટાંકીનું ખાતમુહૂર્ત રાખેલ હતું। તેમાં બહારથી પધારેલા મહેમાનો ડૉક્ટર સીજે ચાવડા સાહેબ ધારાસભ્ય, ચંદ્રિકાબેન તાલુકા પ્રમુખ, હાર્દિકભાઈ ભાજપ તાલુકા પ્રમુખ, વિનોદભાઈ કે પટેલ ડેલિગેટ, રાજુભાઈ મંત્રીશ્રી તથા વાસ્મોમાંથી પધારેલા મનીષ સર, કિન્નરીબેન, સમરુભાઈ અને વિજાપુર નરેન્દ્રસિંહ તાલુકા પાણી વિતરણમાંથી આ લોકો બધા સુંદરપુર ગામે હાજર રહ્યા હતા। તેમજ સુંદરપુર ગામના ગ્રામ પંચાયતના તમામ સભ્યો, પાણી સમિતિના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગ ખાતમુહૂર્તમાં બહેનો જોડે કરાવવામાં આવેલ હતું અને આજે પાણીની ટાંકી 90-10ની સ્કીમો વાસ્મોમાંથી પાસ થયેલ છે, જેનો ગ્રામજનોએ ઘર દીઠ 400 રૂપિયા લોકફાળો ઉઘરાવેલ હતો। તે દરેક ઘરેથી આવેલ હતો અને તેની સામે આ ટાંકી 90-10ની સ્કીમો પાસ કરેલ છે। તે બદલ હું સુંદરપુર ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, સુંદરપુર, વિજાપુર।